છે મામા દેવનો ઓટલો, આ છે લીમડો જવો ને આ છે આપણી વાડી, આપણું નવું ઘર. મેં તમને નથી એક દી કહેતો, એક દી આવવાનું છે ને મામા દેવની ધજા ચડાવવા માટે, તો એનો બ્લોગ આવીશું. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો ફરી વાર એક આપણા નવા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો આજ આપણે આવી ગયા છીએ મામાના દર્શન કરવા, ને મામાના લાડવા કર્યા હતા એ જવારવાના હતા. તો તમે દર્શન કરી લો, આપણે લાડવા જવા લીધા છે. તો હવે આપણે જવાનું છે ઘેરે, તો પહેલાં નીકળીએ ઘેરે. તો આ છે ને વાડીનો કાંઈ વિડીયો ઉતાર્યો નહીં, ને અત્યારે આવી ગયો દૂધ લેવાને. મામાએ જો દર્શન કરવા લાડવા કર્યા જવારવા, તો એ થોડોક વિડીયો હતો. ને હું કહું હવે આ જેવું કામ આવી ગયું ઘરે, એટલે ન ઉતારી શકો, કાંઈ વાડીએ જઈ ન શકો, તો આપણે અહીંયા બનાવી લે. આપણે આમ શું જો આપણી ગાડી છે ને અહીંયા તો આપણે દરરોજ વિડીયો બનાવીશું. તો થોડોક સપોર્ટ કરો, થોડોક શેર કરો, કમેન્ટ કરો. તો કાળુભાઈ વિદ્યા ગામમાં દૂધ ભરવા અને આગળ આવી છે. દૂધ ભરીને આવે એટલે દૂધ લઈને ઘેર વહી જાય. રીલ ઇન્સ્ટાગ્રામ માટે એક શૂટ કરતો હો, એક થોડુંક બાકી તેમ કહો વ્લોગનું તો ભૂલાઈ જ જવા. રીલ હમણાં ચાલુ કરી કે એટલે દામજીભાઈનો ફોન આવી ગયો, એટલે ફોન ઉપાડવા રહી ગયો ને અત્યારે બધા દૂધ ભરવા વહી જાય. આયુષ્ય એટલે આજ તમને હું કાળુભાઈને દેખાડું. વાત આ ચાલુ કર્યું તે તું ન કહું કે કાળુભાઈ આવશે, કાળુભાઈ આવશે, કાળુભાઈ દૂધ લઈને આવે. તો આજ તમને આવે ને એટલે કાળુભાઈ દેખાડું. ક્યાં કાળુભાઈ? આજ મને પૂછતા તું વહેલા શું કાવી આવે, કે હવે તું દૂધ ભરવા જાઓ એ પહેલાં વહી આવે. મારે કામ હોય એટલે આવું. કામ તો કાંઈ નહીં, આ વિડીયો બનાવવા મતલબ 10 મિનિટ વહેલા રહી આવું. 10 મિનિટમાં મારું કામ થઈ જાય વિડીયો બનાવવાનું. 10 મિનિટમાં મારે 2-3 મિનિટ અહીંયા આવીને ઉતારવાનું હોય. એટલે મને કે વહેલાર કેમ આવા આજ મને પૂછતા હા કે હું કહું મારે વિડીયો બનાવવાનો હોય તે હું કહું વહેલાર આવી આવું. તો જ્યાં આવે ને તે તમને મળવું, કે વિડીયો થઈ જાય લાંબો. પાછો કાળુભાઈને દેખાડ. કાળુભાઈ બણી ફોન પીડો ગાડી ગયો ને બણીને દૂધ લીધું, ફોન લાગ્યો કાળુભાઈ વી જાય. ઉતાવળ આવું થાય. હવે પછી આવતા વ્લોગમાં દેખાડી. તો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને મળ્યું એક નવા વ્લોગ વિડીયોની અંદર. બાય બાય, ટાટા, જય શ્રી રામ. શ્રાવણ મહિનો આવે એટલે બધાને હર હર મહાદેવ.